program is powered by Muthoot Finance, India's largest gold loan NBFC. નમસ્કાર, રાઉન્ડ ધ ટેબલમાં હું વૈભવી આપ તમામનું સ્વાગત કરું છું. મારી સાથે મારા સહયોગી કશિશ પણ જોડાયેલા છે. રાઉન્ડ ધ ટેબલમાં આજે એક એવા વ્યક્તિ આપણી સાથે જોડાયેલા છે કે જેમના માટે સમાજ સેવા એ એમણે પોતાનું જીવન માન્યું છે. એમાં સંઘર્ષ પણ આવતા ગયા, એમાં એ ધીરજ પણ શીખ્યા અને એ આપણા તમામ લોકો માટે પ્રેરણા પણ બનતા ગયા. એમણે એવા લોકો માટે કામ કર્યું કે કદાચ જેમના વિશે કોઈએ ક્યારેય નહીં વિચાર્યું હોય. એ વિચરતા સમુદાય વિશે એમણે ગંભીરતાપૂર્વક ગહન કર્યું અને એમણે એમના માટે કામ કરવાનું વિચાર્યું. અને એટલું જ નહીં, એમણે એમના માટે એક મંચ બનાવ્યો જે કદાચ ક્યારેય કોઈ વિચારી પણ ન શકે. આટલું ઉમદા કાર્ય તેમણે કર્યું અને છતાંય હજી એમની એ જ રાહ કે મારે હજુ પણ તેમના માટે કંઈક કરવું છે. રોજ દિવસની એમની શરૂઆત એ વિચારથી થાય કે હું આજે શું કરીશ, હું આજે એ લોકો માટે શું કરીશ, કઈ દિશા તરફ એમને વાળું. અને એટલા જ માટે એક ખૂબ સુંદર આશય સાથે એમણે વિચરતા સમુદાય માટે એક સંસ્થા પણ એમણે સ્થાપી. વિચરતા સમુદાયના સમર્થનમાં એમણે જે સંસ્થા સ્થાપી અને લોકોને પણ ખૂબ પ્રેરણા મળી. આપણી સાથે હું એમને સામાજિક કાર્યકર તો કહીશ, પરંતુ પ્રેરણાના સ્ત્રોત એવા મિત્તલબેન પટેલ આજે આપણી સાથે જોડાયા છે. મિત્તલબેન, ખૂબ સ્વાગત છે આપનું. સૌથી પહેલો પ્રશ્ન, કારણ કે એક સંસ્થા આપે સ્થાપી, પરંતુ એની પાછળનો એક ઉમદા વિચાર કે કદાચ એ કોઈના મગજમાં ક્યારેય આવ્યો પણ નહીં હોય, હું એવું માનું છું કે તમે એમના માટે આટલું બધું ગંભીરતાથી વિચારો. એ શરૂઆત કેવી રીતે થઈ અને એ બદલાવ જ્યારે આજે તમે જુઓ છો તો તમને સંતુષ્ટિ થાય મનમાં કે ના, ઘણું બધું કર્યું છે પણ હજુ પણ ઘણું બધું બાકી છે? એકચ્યુઅલી કેવું છે કે કોઈ પણ કાર્યની શરૂઆત થાય એટલે ડેફિનેટલી પડકારો બહુ જ બધા હોય. જે સમુદાય સાથે કામ કરવાનું મેં નક્કી કર્યું એની સમાજમાં કોઈ ઓળખ નહીં. આમ હું કહેતી હોઉં છું કે સરનામા વગરના તો એ ખરા જ, પણ દ્રશ્યમાન છતાં અદ્રશ્ય. આપણે રોડ સાઈડ પર નીકળીએ તો આજુબાજુમાં ક્યાંક એમના પડાઓ નાખેલા આપણે જોઈ શકીએ, કલરફુલ કપડાં પહેરેલા માણસો પણ આપણને દેખાય, પણ દેખાય કોઈ એમની પાસે જઈને એ તસદી નહોતું લેતું કે તારી સમસ્યા શું છે એમ. અને એટલે પીડાઓ મને એમ થાય કે એની ગઠરી એટલે ખાલી એક પોટકું બંધાય એવી નહીં, પણ હું કહું કે પહાડ જેટલી પીડાઓ એમની પાસે એમ. ખાવા પીવાથી લઈને વસવાટના પ્રશ્નો, પોતાની ઓળખના પ્રશ્નો, એટલે અસંખ્ય પ્રશ્નો. અને બધાની વચ્ચે જ્યારે તમે એ બધું જુઓ અને જ્યારે સમજવાનું શરૂ થયું એ બધા પ્રશ્નો, પછી મને એમ થાય કે આપણે કંઈ ન કરીએ ને તો આપણે માણસ ન કહેવાઈએ. સમજાયા પછી હું ઊંડી જ નથી ઉતરી કોઈ જગ્યાએ તો મને સવાલ નથી થતો, પણ હું ઊંડી ઉતરી અને પછી હું ખાલી જોઈ અને પાછી આવી જાઉં છું તો મને એમ થાય કે સંવેદના પછી તમારામાં નથી એમ. એટલે એ પ્રશ્નો સમજાયા, એમનામાં ઝંપલાવ્યું, ઘણું કર્યું. શરૂઆત જે રીતે થઈ એ પ્રમાણે એમના ઓળખના ઇસ્યુ હતા, સરકારમાં એક પણ નીતિ એમની માટે નહોતી, સિંગલ રૂપિયાનું બજેટ નહોતું. આજે થઈ રહ્યું છે, પણ હું એવું માનું છું કે આઝાદ ભારતના 75 વર્ષ પછી એ પાશેરામાં પૂણી જેટલું છે. ખૂબ બધું પેલું દરિયો ઉલેચવાનો બાકી હોય ને એના જેવી સ્થિતિ છે, હજી પણ એટલું બાકી છે. તો મિત્તલબેન, જે શરૂઆત તમે કીધી કે શરૂઆત થઈને બધું ધીરે ધીરે કામ થયું, પણ તમારું ધ્યાન, કારણ કે જે વિચરતી જાતિ માટે તમે કામ કરો છો એ સમુદાય તરફ, જેમ તમે કીધું કે લોકોને દેખાય પણ લોકોને વિચાર ના આવે કે આમના માટે કંઈ કરવું છે, તો તમે ક્યારે એ જોયું? તમને કેમ વિચાર આવ્યો કે ના, મારે આ કરવું છે, મારે મારું જીવન જ આને બનાવવું છે? એકચ્યુઅલી કેવું છે કે મારું ભણવાનું પત્યું 2005માં. હું અમદાવાદમાં તો યુપીએસસીની તૈયારી કરીને આઈએએસ બનવાના મકસદથી આવેલી અને એ વખતે એક ફેલોશિપ મને મળેલી દક્ષિણ ગુજરાતમાં કામ કરતા શેરડી કામદારોની વચ્ચે જઈને મેં અભ્યાસ કરવાનું એમનું પસંદ કર્યું. આમ સામાન્ય રીતે એક ટ્રેન્ડ એવો હોય કે અભ્યાસ કરો એટલે લાઇબ્રેરી ફંફોસો, તમે લોકોના ઇન્ટરવ્યૂ કરો, પણ મેં એમની વચ્ચે રહેવાનું સ્વીકાર્યું ને હું ગઈ. જ્યારે હું પહેલી વખતે એમના પડાઓમાં રહેવાનું મેં શરૂ કર્યું, એટલે પડાવ એટલે લિટરલ વેમાં વાદળી કલરના પ્લાસ્ટિક આપણે અમદાવાદમાં પણ જોઈએ છીએ. ત્યાં કોઈ જ પ્રકારની સુવિધા નથી. રોડની બાજુમાં ક્યાંક નાખ્યું છે. વરસાદ આવે ત્યારે તો એમની દશા, મને વરસાદ વરસે ને ત્યારે સૌથી પહેલાં એવું થાય કે આજે એનો ચૂલો સળગશે કે કેમ, કેમ કે લાકડા ભીના થઈ ગયા હોય, રાંધવું ક્યાં એ પ્રશ્ન થાય, સૂતા બી ડર લાગે કે ક્યારે પાણી કેટલો ખાબકી જશે વરસાદ એ તો ખબર જ નથી. એક રાતમાં 17 ઇંચ વરસાદ પડી શકે તો ઝૂંપડું તળાઈ જશે, બાળકો સાથે હું એમાં છું. એટલે અસંખ્ય આ બધી ઇન્સિક્યોરિટી જે કહેવાય ને, કોઈ દિવસ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણે કોઈ દિવસ અનુભવી જ નથી. પણ હું એ વાદળી કલરના પ્લાસ્ટિકમાં રોડ સાઈડ પર હું 1.5 મહિનો રોકાઈ એમની વચ્ચે. એ ખુલ્લામાં સૂતી, લોકો બહેનો ખુલ્લામાં નાય છે, ગંદા ગટરના પાણી એ નદીઓમાં નખાતા, એ બધામાં હું રહી એમની વચ્ચે. એ 1.5 મહિનામાં હું એવું કહીશ કે આજની મિત્તલનો જન્મ ત્યાંથી થયો એમ. અને મને એ બહુ દ્રઢપણે થયું. માની લો કે હું રોડ પર સૂઉં છું, રોડની બિલકુલ બાજુમાં,
અને આપણે અનેક વખતે વાંચીએ છીએ કે વ્હીકલ જતું હતું ને કોઈ ક્યાં ફેરવી દીધું અને તમારું એક જ આમ પેલું સ્ટિયરિંગ ફરી જાય છે અને કોઈની જિંદગી ખતમ થઈ જાય છે. હું જ્યારે રોડ પર સૂતી ત્યારે સેમ એ મજદૂરો મને કહે છે કે ગઈકાલે અહીંયા આગળ ટ્રેક્ટર ફરી વળ્યું અને 2 લોકો મરી ગયા કે 3 લોકો મરી ગયા. એટલે તમને તમે ઊભા થઈ જાઓ સફાળા ને તમને થાય કે અહીંયાથી પણ આવું થઈ શકે છે. અને ત્યારે વિચાર કરવો કે તમારે રોડ ઉપર માથું રાખવું રોડ બાજુ કે પછી પગ રાખવા એમાં આ બધામાંથી હું પસાર થઈ છું. ભૂખ લાગે નહીં. એક મને ઇન્સિડન્સ યાદ છે કે એક ગામમાં હું ફરી રહી હતી અને એક કાકાને મેં જોયા જેમણે ખાખી કલરની ચડ્ડી જેને કહી શકાય શોર્ટ્સ એને એ પહેરેલી, પેટ શરીર ખુલ્લું આખું, માથે ગાંધી ટોપી અને પેટ ઉપર કપડું ટાઈટ બાંધ્યું હતું ને એકદમ સૂકલકડી. એટલે હું એમની પાસે પહોંચીને મેં પૂછ્યું કાકાને કે આ પેટ પર કપડું કેમ બાંધ્યું છે? અને એમણે મને એમ કીધું કે ભૂખનો અવાજ ન આવે ને એટલા માટે. એટલે પેટે પાટા બાંધવાની વાત ને હું સાચા અર્થમાં ત્યારે સમજી કે તમે ભીનું કપડું પેટ ઉપર બાંધી દે. મેં એ વખતે કટાક્ષમાં કાકાને કીધું હતું, મેં જો આખા વિશ્વમાં ભૂખમરાનો પ્રશ્ન તો છે જ એમ, જો આ તમામ વિશ્વની સરકારોને આ કપડું જડી જાય આ જાદુઈ તો ઉકેલ આ મજાકની વાત છે. પણ આવું કરવું પડે કોઈને? તો આવા અસંખ્ય ઇન્સિડન્સ જેને મને વિચારતી કરી મૂકીને મને એ થયું કે હું અધિકારી માટે પ્રયત્ન કરતી તો હું બહુ બધા અધિકારીને પણ મળી, હું પોલિટિશિયન્સને પણ મળી. આ બધા જે પ્રશ્નો મને દેખાતા હતા વિચરતી જાતી શું માંગે મારી પાસે, હું એમને પૂછું તમારે શું જોઈએ છે, સરકાર પાસે શું અપેક્ષા છે? તો કોઈએ ગાડી બંગલો નહીં માંગ્યો એમ. બધા એમ કહેતા કે એક ફોટોવાળું કાર્ડ મળી જાય ને બેન તો ઘઈટ થઈ ગયું એમ. એટલે આ બધું મારી માટે બહુ સરપ્રાઇઝ જેવું હતું. બીજું જે ગામોમાં એ વર્ષોથી રહે છે આમ ફરતા પણ 20-25 વર્ષથી ગામમાં સેટલ પણ થયા, એ ગામમાં જ્યારે એમની આઈડેન્ટિટી માટે બનાવવા માટે આપણે સરપંચને કંઈક દાખલો આપને તો એ એવું કહી દે કે મારા ગામના નથી, એને હટાવો અહીંયાથી, તમે જો બનાવવાનો તો હું રાખીશ નહીં. તો ગામમાંથી તગેડી મૂકે. એટલે ધૂતકાર મને એમ થાય જાનવર આપણને ગમતું ના હોય ને આપણા આંગણે આવીને ઊભું રહે તો આપણે લાકડી લઈને એને ધૂતકારીને કાઢી મૂકીએ. પણ એક માણસ સાથે પણ આવું થઈ શકે. અને એ માણસ પાછી ઓછી સંખ્યામાં નહીં, ગુજરાતમાં વિચરતી અને વિમુક્ત જાતિઓની વસ્તી 60 લાખ કરતાં વધારે અને આપણી ભારતની કુલ વસ્તીના 12 થી 15%. એટલે એ આવડી નાની સંખ્યા નથી, આવડી મોટી જનસંખ્યા. અને કેમ એમના માટે કોઈ પ્રાવધાન નહીં? સો આ બધું જ્યારે હું જેમ સમજતી ગઈ ને વિષયને, સરકાર પાસે પણ આ વિષયને લઈને જતી થઈ અને મેં જે જોયું એ પ્રમાણે મને લાગ્યું કે કોઈકે આને ઉપાડવો પડશે આ મુદ્દાને, અને પછી હું છૂટી જ ના શકી એમ. બહુ સાચું કહું તો મારી માટે આ મુદ્દો એટલે મુદ્દો કહેવા કરતાં બી એવું કહું કે આ મારો છે, મારો ફેમિલી. વ્યક્તિને કયા કુટુંબમાં એટલે કઈ માની કુકે જન્મવું અને કઈ જાતિમાં જન્મવું એને ખબર નથી હોતી એમ, ક્યાં જન્મવું એ ખબર નથી હોતી. પણ મને એમ લાગે કે આમની સાથેનો મારો નાતો પરભાવથી લઈને કદાચ જો આપણે ભાવની વાત માનીએ તો હશે એમની, તો આટલી બધી પીડા એમની મને આજે પણ એટલી જ પેઇન થાય જ્યારે હું એમની કોઈ મુશ્કેલી સાંભળું તો એમ. એટલે આ જ રીતે હું આવી અને પછી કોઈ દિવસ પાછું વળીને જોવાનો પ્રશ્ન જ નહીં આવે. એકચ્યુઅલી મિત્તલબેન, આઈ થિંક હું એવું માનું છું કે અત્યારે સોશિયલ મીડિયાનો ટાઈમ છે. આઈ થિંક અમે તો જ્યારે નાના હતા ત્યારે, અત્યારે તો બહુ ઓછા લોકો એવા આવતા હશે, પણ પેલું ઘરે આવે અને ત્યારે નાના હોય એટલે ખબર ના હોય કે આ લોકો આવે છે અને પછી જતા રહે છે. ઘરે આવે અને લાવો ચપ્પુની ધાર બનાવવાની છે, લાવો એ કરી આપીએ. હવે જેમ જેમ મોટા થાય એમ સમજીએ તો ખ્યાલ આવે કે આ વિચારતો સમુદાય છે કે જેમનું કોઈ ઠેકાણું નથી અને એના માટે તમે કામ કરો. પણ અત્યારના જે યુવાઓ છે, જેને આપણે જેનઝીસ પણ કહીએ, એમને એમના વિશે ખ્યાલ જ નથી. એમને ખબર જ નથી આવું પણ સમુદાય છે કે જે આ રીતે રહે છે. એટલે એમના માટે જો એમને તમારે સમજાવવું હોય એક સરળ શબ્દોમાં તો એ પણ સમજાવજો. અને બીજી વાત એ પણ કે એ પ્રેમના ભૂખ્યા છે. એ તમે એમને ખૂંખાર ગળો, તમને એવું લાગે કે આ કેટલી તોછડાઈથી આપણી સાથે વાત કરી જાય, તમને પણ અનુભવ થયા હશે. પણ પછી આગળ વધુ એટલે ખ્યાલ આવે અરે આ તો પ્રેમના ભૂખ્યા હતા, આપણે એમને લાકડી મારતા હતા, આપણે સમજી ના શકીએ કે એમને શાની જરૂર છે. તો એ કોઈ સરળ શબ્દોમાં વિચરતી જાતિઓ એટલે હું એવું કહીશ કે એમના પરંપરાગત ધંધાઓ હતા. એટલે જેમ સાપના ખેલ બતાવવાળા, બહુ રૂપિયા છે, માટીમાંથી ઘરો બાંધવાવાળા, ઘંટી આપણા જરૂર પડતી પેલી હાથથી દળવાની, એ આપણા ત્યાં પથ્થરો એના આપવા આવતા, ઘંટી ટાંકવા આવતા. તો એમના ચોક્કસ ભરત રાવણ હતો વગાડતા, ભવૈયા જે અલગ અલગ પ્રકારના વેશ ભજવતા ને આપણને મનોરંજન પૂરું પાડતા હતા. તો આવી બધી આ બધા સમુદાયો અને ગુજરાતમાં લગભગ 40 જેટલી જાતિઓ. હું આજના યુવા પેઢીને એવું કહીશ કે
કદાચ આપણને એ પ્રકારના વ્યવસાય કરતા આપણને આજે ન દેખાય એ લોકો, પણ એટલું કહીશ કે એને ઓળખવા હોય ને તો ઝૂંપડાઓમાં જવાનું. આજે પણ એ બધા જ સરનામાવાળા તો ડેફિનેટલી ખરા, પણ એમાંથી ઘર વિહોણા પણ ખરા. એટલે અમદાવાદના આઉટસ્કટમાં જોશો, ક્યાંક અમદાવાદની વચમાં તમે જોશો તો વાદળી કલરના પ્લાસ્ટિક નાખેલા, અને એમની ડ્રેસિંગ સેન્સ બહુ જુદી છે, બહુ જુદા પ્રકારના એ કપડાં પહેરે છે, અને એમના પ્રશ્નો પણ એ જ પ્રકારના, રહેણાંકના ને આ બધા. તો એ આ સમુદાય છે જેની પરખ અને પહેચાન કરવી હોય તો. અને યુવાનોને હું એટલું ડેફિનેટલી કહીશ કે ભારત એ યુવાનોનો દેશ છે. એવું કહે છે આખા વિશ્વમાં સૌથી વધારે યુવાનોની સંખ્યા આપણા દેશમાં છે, ને યુવા ઈચ્છે તો બધું જ બદલી શકે એમ છે. મારા ખ્યાલથી આ સમુદાયો પાસે જવાની જરૂર યુવાનોને છે. હું એવું કહીશ કે વ્યક્તિગત રીતે હું કે મારી સંસ્થા સાથે સંકળાયેલા કાર્યકરો કોઈ એક વસાહત, દાખલા તરીકે અત્યારે મોરબીમાં રવાપર કરીને ગામ છે, ત્યાં 2022માં મુખ્યમંત્રીએ કેટલાક પરિવારોને 124 પરિવારોને સનદ આપી દીધી કે ભાઈ હવે તમને પ્લોટ આ ગામમાં આપી દીધા. ગામે એમનો વિરોધ કર્યો કે ભાઈ આ મારા ગામમાં ના નથી, હું અહીંયા નહીં આપું એમને, અથવા એમણે કીધું કે આ જમીન અમારી માલિકીની છે, અમે નહીં આપીએ. હવે એ ઝૂંપડાઓમાં રખડ્યા કરે છે એક ગામથી, એટલે એ કોઈકે ખાલી કરાયું એટલે ત્યાંથી ક્યાંક બીજે ટોયલેટ જવાના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, આપણે કલ્પના ના કરી શકીએ ને એવા પ્રશ્નોને સામનો કરે છે. યંગસ્ટર એઝ અ યુવા તરીકે જો મને મારા દેશ પર ગર્વ છે, અને દેશ એટલે શું, તો 15મી જાન્યુઆરી અને 26મી ઓગસ્ટ, પેલા 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ દેશ ભાવના જાગે ને એ નહીં. આપણી આસપાસમાં આ બધાની પીડા જોઈ એમના વિશે ત્યાંનું સ્થાનિક યુવાધન ઈચ્છે અને સ્થાનિક સરકારને, મંત્રીઓને, કલેક્ટરને લખે કે ભાઈ મારા ગામમાં હું આ નહીં ચલાવું, મારા ગામમાં શું કામ પરિવારો છાપરામાં રહે, શું કામ એમની પાસે પાકું ઘર નથી. જો યુવાઓ આ ઉપાડીને મુદ્દાઓ, ફક્ત પ્રોબ્લેમ એ થઈ ગયો છે કે હું મારો સમાજ, એટલે જો જાતિમાં જન્મ્યો છું ને એના વધારે વિચારું. એક બૃહદ વસુદેવ કુટુંબકમની આપણે વાત કરીએ તે બૃહદ સમાજ તરીકે આપણે વિચારતા નથી, પણ આ રીતે આપણે વિચારીએ કે મારા ગામમાં રહેતા 25 પરિવારો પાસે કેમ પાકું ઘર નથી, અને એના માટે એવરી વીકમાં એક દિવસ તમે આપી અને જે તે તંત્ર છે એને પૂછવાનું તમે કરશો ને તો એમ ડર લાગશે કે આ ગામના યુવાનો જાગી ગયા છે, નહીં કર્યું તો ઇલેક્શનમાં આવે તો પૂછો કે ભાઈ મારા ગામના પ્રશ્નોનો ઉકેલ ન થાવ તો ખાલી મારે રોડ નથી જોઈતા, મારે ગટર લાઈન નથી જોઈતી, મારે પાણી નથી જોઈતું, મારે આ સમગ્ર સુખાકારી જોઈએ છે. તો આ રીતે જો યુવાનો વાત કરશે તો પેલો જે સમાજમાં હાંસિયામાં ધકેલાયેલો જે પરિવાર છે એને પણ એ થશે ને કે આ એને ખૂબ સારું લાગશે કે આ બધા મારી ચિંતા કરે છે, મારો પરિવાર છે ને. એ પ્રેમ જે છે ને અહીંયા છે. આજે એને કોઈ પણ, ધારો કે બનાસકાંઠામાં અત્યારે પૂર આવ્યું તો હું હમણાં પૂર્વના વિસ્તારોમાં ખાસા બધા દિવસો સુધી હું રહીને આવી ત્યાં આગળ. હું જ્યારે ગામોમાં પહોંચતી હતી ને ત્યારે એક ગામ મને આ છે ભાખરી કરીને, તળાવ ગામમાં હું પહોંચી તો એક ગામનો યુવાન એ જ વસાહતનો, બજાણિયા કમ્યુનિટીનો આવ્યો. મને જોઈને એણે એમ કીધું કે અરે બેન તમે આવી ગયા, હું તો તમારી વાટ જોતો, તમે બધાને ગામમાં કીધું હતું બીજું કોઈ આવશે કે નહીં, અમારી બેન આવશે એવું કરીને. અહીં મારી મહત્તા નથી, પણ એને જે ભરોસો મિત્તલ માટે છે કે એ આવશે, તો એવું ગામના બીજા માટે કેમ નથી આવતું? એ બીજા મંત્રી હોય કે સરકાર એના માટે એ કેમ એની કાગડોળે વાટ નથી જોતો? મેં એમની માટે જે કર્યું અથવા અમે ટીમ તરીકે જે કર્યું એ માત્ર પ્રેમ આપવાનો. ને એ કયો ધંધો કરે છે, એ ચોરી કરે છે, એ દેહ વેપાર કરે છે, કે એ સામાજિક રીતે અસ્વીકૃત કહી શકાય એવી પ્રવૃત્તિમાં મેં જોયું જ નથી. અને હું એવું માનું છું કે જોવાનો મને અધિકાર એટલા માટે નથી કેમ કે અત્યારે જે પરિસ્થિતિમાં છે ને એ પરિસ્થિતિમાં મુકાવવા માટે પણ ક્યાંક ને ક્યાંક સમાજ તરીકે આપણે જવાબદાર છીએ. સો પ્રેમ કર્યો એમને અને હું તમારી સાથે છું, બસ આટલી વાત. અને એના કારણે તમે જુઓ કે અસંખ્ય લોકોની લાઈફ બદલાઈ છે. ચોરી કરવાવાળા, હાઈવે રોબરી કરવાવાળા વ્યક્તિએ લૂંટફાટ મૂકી અને મહેનતનું કામ કરવાનું શરૂ કર્યું. મેં એમને નથી કીધું કે આ કરશો તો પોલીસ આવશે ને તમને પકડીને લઈ જશે, છોડી દો, કોઈ બીક નહીં, કોઈ કંઈ નહીં, પણ એમના વિકલ્પો આપે કે આ કરી શકાય એમ. અને એક કહેતી હું હંમેશા કે જેમ કે એ લોકો મસાલા ખાય કે દારૂ પીવે કે એવું કંઈક, તો હું એમને કહું કે તમે મને એમ માને કે હું એમની બેન છું, નાનું બચ્ચું હોય તો મને પિયા પણ કહેતા હોય એ લોકો બધા, તો એમના પરિવારની મન માને. તો હું એમને કહું કે મારી દીકરીને લગ્ન થશે ને તો મારે તો તમને બધાને જ બોલાવવાના છે મામેરિયા તરીકે એમ, તો આવા હોય. આટલું જ કહું એમ, એટલે બેન મૂકી દીધું એમ. અસંખ્ય લોકોએ આ છોડ્યું એમ. મેં કંઈ જ નથી કર્યું, નો જાદુ કે ભગવાન કોઈનો ડર નથી આપ્યો, પણ એક આ પ્રેમ એટલે શું કરી શકે ને આ છે. મારા ખ્યાલથી આ પ્રેમની જ્યોત આપણામાં પ્રજ્વલિત થાય ને તો સામેવાળાને દેખાય જ છે. આ બહુ જ નક્કી છે. રાઉન્ડ ટેબલમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ભાઈ અગરબત્તી આપો. હા, સાયકલ અગરબત્તી, પૂરી બળવાની ક્વોલિટી, સંપૂર્ણ પ્રાર્થનાની ગેરંટી. સાયકલ એટલે ક્વોલિટી.
આ તો શાંતિથી સપનામાં ખોવાઈ ગયા છે. ક્યાંક ઉધરસ એમની ઊંઘ ખરાબ ન કરી દે. એટલે જ વિક્સ વેપોરબની નવી ફોર્મ્યુલા આખી રાત રાહત માટે. બસ આને ગળા, છાતી અને પીઠ પર લગાડો, જેથી મળે શરદી અને ખાંસીથી રાહત, જેથી તે જોઈ શકે સપના આખી રાત. વિક્સ વેપોરબ. Feel the power. Be part of Kabaddi League. ખેલૈયાઓ થઈ જાઓ તૈયાર, ઝૂમવા ગરબાને તાલ. આપ સૌ માટે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ આયોજિત કરી રહ્યું છે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2025. 22 સપ્ટેમ્બરના રોજ આ ભવ્ય નવરાત્રી મહોત્સવનું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અન્ય ગણમાન્ય અતિથિઓની પ્રેરક ઉપસ્થિતિમાં થશે રંગારંગ ઉદ્ઘાટન. પહેલી વાર વાઇબ્રન્ટ નવરાત્રીમાં કરાયું છે ખાસ પ્રકારના એમ્ફી થિયેટર અરીના સ્ટાઇલની બેઠક વ્યવસ્થા ધરાવતા ગરબા ગ્રાઉન્ડનું નિર્માણ, જ્યાં ઉપરથી કરાવી શકાય છે ગ્રુપ બુકિંગ. તો સુશોભિત થીમેટિક ગેટ્સ, સેલ્ફી પોઈન્ટ્સ બનશે લોકોના આકર્ષણનું કેન્દ્ર. બાળકો માટે બનાવવામાં આવ્યા છે બાળનગરી અને ટીવી સ્ટુડિયો, સાથે જ ફૂડ સ્ટોલ્સ અને હેન્ડીક્રાફ્ટ બજારનું પણ કરાયું છે નિર્માણ. તો પધારો ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં. સંસ્કૃતિનો શણગાર, આરાધનાનો એકાકાર. રસપ્રદ ચર્ચાને આપણે આગળ વધારીએ. મિત્તલબેન, તમે કહ્યું કે યુવાનોએ આ વસ્તુ કરવી જોઈએ, આ વસ્તુએ જવું જોઈએ. હવે આ કન્વર્ઝેશન જેટલા યુવાનો જોતા હશે એમને એમ વિચાર આવતો હશે, એક તો જેનઝી, કે એ લોકોને ઓફિસમાં સારી વાઇબ ના આવે તો ઓફિસ મૂકી દે. બરાબર. EMI ભરવામાં આખું એમનું જીવન, આખું કમાણીને આ કરો તે કરો, ઇન્કમ સોર્સિસ ને બધા પાછળ પડ્યા હોય છે. રિલેશનશિપ ઇશ્યુઝ, ફેમિલી ઇશ્યુઝ, ઇન્કમ ઇશ્યુઝ, એ બધામાં. હવે એ બધા આખી લાઈફમાંથી એમને આ ઇશ્યુ જોવો, દેખાવો, જેમ મિત્તલ પટેલને દેખાયો હતો એ સમયે, એવી રીતે એ યુવાનને એ ઇશ્યુ દેખાય અને પછી આખા આટલા બિઝી શેડ્યુલમાંથી એ આ લોકો માટે ટાઈમ કાઢે, તો તમને લાગે છે કે કેવી રીતે પોસિબલ છે? બે વસ્તુઓ મને બહુ જ આપણી કલ્ચરમાં જે ખૂટ્યું ને આખા આપણી વ્યવસ્થાઓમાં, એક તો પ્રશિક્ષણ, એટલે શિક્ષણ વ્યવસ્થામાં સમાજ કાર્યોને કેવી રીતે જોવા, સિલેબસનો ભાગ ના હોય એમ. એટલે આપણા ત્યાં એ કરિક્યુલમ પેરેન્ટ્સે શીખવાડો. સૌથી પહેલું બચ્ચું મા બાપને જુએ છે અને એમની પાસેથી શીખે છે, અને સેકન્ડ સ્ટેપ એની માટે સ્કૂલ છે એમ. આ બે જગ્યાઓ ઉપર આપણે યોગ્ય રીતે ઘડતર આપણા બાળકોનું કરીએ ને, તો મારા ખ્યાલથી હું કરું છું ને, તો આજે મારી દીકરી એની એક્ઝામ હતી અને તાવ હતો 102 અને બનાસકાંઠામાં ફ્લડની એને ખબર પડી, એટલે મને અંદરથી એઝ અ મા તરીકે દુવિધા થતી હતી કે હું જઉં કે શું કરું. અને મારી દીકરીએ કીધું કે ના મમ્મા તમે જાઓ, ત્યાં આગળ ડેડી છે, મને સાચવી લેશે. કેમ કે મારી દીકરીને એ સંસ્કાર મેં આપ્યા છે કે તારી ફરજ કે મારી ફરજ એ છે કે સમાજમાં જ્યાં સુધી અસમાનતા છે આપણે પોતે એના માટે મહેનત કરવી પડશે, કોઈ નહીં કરવા માટે આવે. તો અહીં મને એમ છે કે જે યુવાનો છે એ બચ્ચું મારા ઘેર જન્મે છે. હું યુવાનો કરતા મા બાપને પહેલા કહીશ કે મારે મારા બાળકને કેવું ઘડવું છે. ના, આજે રેપના કિસ્સા જોઈએ કે ગુનાખોરી કેમ વધે છે, અને રામ રાજ્યની વાત કરીએ તો આ દેશમાં રામ રાજ્ય હતું, કોણ બનાવતું હતું? આપણે જ બનાવ્યું છે એમ. તો આપણા બાળકોને પૈસા પેદા કરવાની મશીન માત્ર નથી બનાવવાના, એમાંના સંવેદનાઓ રોપવાની છે. તો સૌથી પહેલા પેરેન્ટ્સ આ કરે. બીજા નંબર પર આપણે સ્કૂલ, શિક્ષકો જે છે તે માત્ર કરિક્યુલમ ભણાવવાનો નથી, તમારે પેલા આમ રોબોટ નથી બનાવવાના કે ડોક્ટર થઈ ગયો ને એન્જિનિયર થઈ ગયો. ભાઈ તું માણસ થા ને, એ માણસ થશે તો એ દુનિયાનું શ્રેષ્ઠ સર્જન કરશે. તો મારા ખ્યાલથી આ બેનો રોલ સૌથી મોટો આવે છે. અને બાકી જે યુવાઓમાં ધીરે ધીરે આ સંવેદના પ્રજ્વલિત થઈ છે, એને સમજાય છે, એને મારા ખ્યાલ, અને આમાં એટલું સુકૂન છે ને એમ. તમે આજે મને ઘણા બધા સરકારમાં રિટાયર્ડ થયેલા, ઇવન પોલિટિશિયનમાં બી એક લેવલ પછી પોલિટિશિયન તો રિટાયર્ડ નથી થતા, પણ તોય કેટલાક એવા છે કે ક્યાં સાઈડ કર્યા હોય કે જે પણ એ મને કહે કે બેન તમારું કામ બહુ જ સારું છે, અમારે તમારી સાથે જોડાવું છે. 60 વર્ષે રિટાયર્ડ થયેલા IAS ઓફિસર બી કે પણ ભાઈ તું ત્યાં જતો પહેલા
જ્યાં અને તું ઢગલો કામ કરી શક્યો તે એક માણસના રેશન કાર્ડ કઢાવવા માટે એટલું ઇનિશિયેટિવ ત્યાં નથી લીધું એમ. તો 60-65 પછી આપણને પુણ્યકર્મો યાદ આવે છે. કેમ કે ઉપર જઈશું અને હિસાબ આપવાનો છે. તો આ પુણ્યકર્મો મારી સજાગ બુદ્ધિ હું પહેલેથી કેમ ન રાખું એમ. અને ફરી કે કોઈ પણ એક વ્યક્તિ તમે કોઈ સામે મળે છે અને તમે એને હલો કરો છો ને જરા સ્માઇલ આપે, આપણે કેટલું સારું લાગે, અરે કેટલો મળતાવડો સ્વભાવ વાળો છે, એને જોઈને મને સ્માઇલ કર્યું. તો તમે કોઈ વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવો છો અને એ વ્યક્તિ જ્યારે તમને કહે છે કે થેન્ક યુ, તમારા હોવાથી હું છું. જેમ મને અમારા સમુદાયની અનેક જ્ઞાતિઓ એવું કે જે પોલીસથી ડરતી હતી અથવા ગામની વચ્ચે રહેતા ડરતા હતા, એ એમ કહે છે કે બેન આજે તમે છો ને એટલે અમને કોઈ ભય નથી એમ, હું કઈ મહત્વની નથી. પણ મને એમ થાય કે આવું બોલે છે તો અંદરથી એક ના સુકૂન મહેસૂસ થાય. તો આ આખું કાર્ય જે છે સોશિયલ વેલફેરનું જેને કહી શકીએ, એ આપણી જાતને અરીસામાં ઊભા રાખીએ ને ત્યારે આપણે પોતે આપણી પીઠ થબાઈ શકીએ અને ઉપર જઈએ ને ત્યારે જવાબ આપી શકીએ કે મેં ઉત્તમ કંઈ મારા માટે નહીં પણ મેં સમગ્ર માટે વિચારવાનો મારાથી બનતો પ્રયત્ન કર્યો છે. એટલે જોબ કરો, કોઈ પણ કામ કરો, પણ એ બધાની વચમાં છેવાડે રહેતા માણસના કલ્યાણમાં હું કેવી રીતે નિમિત્ત બની શકું. હું ન્યૂઝ એન્કર છું પણ હું એ ન્યૂઝ એન્કરમાં એ ભાવના સાથે હું કોઈની વાત મૂકી શકું છું તો મારા ખ્યાલથી એ પણ સેવા છે. મારી જેમ 24 કલાક ખભે દેલો પડાઈ નીકળી પડવાની જરૂર નથી. જ્યાંથી થઈ શકે એટલું આપણે જો કરી શકીએ એ વિચાર એ સંવેદના સાથે, એ મારા ખ્યાલથી બહુ જ મોટું છે. એટલે મારામાં બે ક્વેશ્ચન એ છે કે તમે કીધું કે જ્યાંથી થઈ શકે ત્યાંથી, તમે કીધું પેરેન્ટ્સે પણ એક સમજવાની જરૂર. અમારા જેવા ઘણા યુવાનો છે કે જે સૌથી પહેલી વસ્તુ જે આ લોકોને જુએ છે, આ લોકોને મળે છે, ઘણી વાર મળવાનું થઈ જ જતું હોય. બિલકુલ. અને એવા લોકોને જ્યારે આપણે મળીએ તો સૌથી પહેલા શું કરવું જોઈએ એમની સાથે? સૌથી પહેલા કારણ કે બે ચીજ છે કે એક તો અત્યારે જે સોશિયલ ફિલ્ડ એટલે સમાજ કાર્યની વાત કરીએ ને તો અત્યારે બહુ જેવું ચેરિટી અને રાઇટ બેઝ એપ્રોચ. રાઇટ બેઝ એપ્રોચ એટલે એવું કે વ્યક્તિને ઊભો કરવો એમ નથી. એ કહેવત છે કે કોઈને ક્યાં સુધી તમે રોટલી ખવડાવી શકો, એને રોટલી રળતો કરી દો એટલે ઓટોમેટિક ઉપર આવી જશે એમ. એક એવું છે કે જેમાં તમને કરુણા જાગી એટલે ભૂખ્યો છે તો આપણે ખાવા એને આપ્યું, એને પાસે પહેરવા કપડાં નથી આપણે એને આપ્યું. પણ મારા મતે પરમાનન્ટ સોલ્યુશન નથી એમ. એટલે જ્યારે આપણને એવું દેખાય છે કે આપણી સામે કોઈ તકવંચી છે, મારા ઘરે કોઈ કામ કરવા માટે આવતી વ્યક્તિ, હું એને પૂછું કે તું તારા બાળકોને ભણાઈ રહી છે અને એવું કે બસ 5 ચોપડી ભણાયા પછી બહુ થઈ ગયું એમ કે અમારે તો ના ભણાવાય, હું એના માટે એટલા એફર્ટ્સ આપું કે એના બાળકોએ નિશાળ છોડી દીધેલી છે, ફરીવાર નિશાળમાં જાય એટલું કરી શકું. મને એમ થાય કે ના ના હું ક્યાં પડોજણમાં પડું, મારે તો કેટલું બધું કામ છે. તો આ નાનકડી શરૂઆત. મારા ઘરની બહાર છાપરાઓ છે એટલે જેમ કે હું જે સોસાયટીમાં રહું છું ત્યાં આગળ 50 છાપરાઓ નખાય એટલે અમારી સોસાયટીવાળાએ કમ્પ્લેન કરી કે ભાઈ અમારી આવડી મોટી કરોડો રૂપિયાના ફ્લેટ અને એની બહાર આવા છાપરા નખાય. પણ એ સોલ્યુશન છે કે મેં ફોન કરીને કહી દીધું છાપરા હટાવી દો. રોજગારીની વિકલ્પો ગામોમાં ઊભા નથી થઈ રહ્યા એટલે માણસ સ્થિતિમાં આવી રહ્યો છે. મારો પ્રયત્ન એ હોવો જોઈએ કે હું સરકારને પૂછું કે ભાઈ આ 50 ઝૂંપડા મારા ઘરની બાજુમાં નખાયા છે, એ એક્સ જગ્યાએથી લોકો અહીંયા આવીને વસ્યા છે, એને અહીં કેમ આવવું પડ્યું? પહેલો સવાલ એ. બીજો કે અહીં આવ્યા છે તો હું સરકારને, કોર્પોરેશનને પૂછું કે આમના માટે પરમનન્ટ શેલ્ટર, જે રોજગારીની શોધમાં અહીંયા આવે છે ને ભાડે મકાન નથી લઈ શકતા, તો શું એવી વ્યવસ્થાઓ દરેક વિસ્તારમાં ન થાય કે આવે ત્યાં સુધી 4 મહિનાએ કોઈક એવા ફ્લેટમાં રહી શકે ને ત્યાંથી પછી પોતાને ગમતો રોજગાર મેળવીને પછી ભાડાના મકાનમાં જાય? અને વિસ્તારવાર એવી નાની નાની કમિટીઓ બનાવી કે ત્યાંના યુવાનો અને અનેક લોકો છે જેના મનમાં કરવાની ભાવના છે, એવી કમિટીઓ બનાવીને જે એના વિસ્તારનું આવું સતત સર્ચિંગ કરતા રહે, એમની પાસે જઈને એમના પ્રોબ્લેમના સમાધાન માટે પ્રયત્નો કરે. કન્સ્ટ્રક્શન લેબર પર કે અહીંયા હું અમદાવાદમાં રહું છું, હું જોઉં છું કે પેલા દોર ઉપર નટની દીકરીઓ વાંસમાં પેલું લઈને, તો આપણે જઈને એને 5000 રૂપિયા કેટલા કહેવાય છે 5000 આપ્યા, મને ફોન બી કરે બેન બેન 5000 આપ્યા, પણ એ સોલ્યુશન નથી. એને 5000 આપવાની જગ્યાએ હું તો કહીશ કે એની પર પ્રતિબંધ કેમ આવે એ કરવાની જરૂર છે. 4 રસ્તા ઉપર સિગ્નલ પર બચ્ચું ભીખ માંગે છે તો આપણે મુખ્યમંત્રીને પૂછવું જોઈએ, પ્રધાનમંત્રીને પૂછવું જોઈએ કે શું કામ અહીંયા ભીખ માંગી રહ્યો છે. આપણી એ રિસ્પોન્સિબિલિટી છે. અને હું કેટલાક મને આમ સંવેદનહીન પણ કે આ બાબતને લઈને, પણ હું કહું છું કે બચ્ચું ભીખ એટલા માંગી રહ્યું છે કે આપણે બધાને આઈસ્ક્રીમ આપીએ છીએ ને બિસ્કિટનું પેકેટ આપીએ છીએ. જો એ બંધ કરશું ને તો એ બાળક સ્કૂલમાં જશે કોઈ પણ રીતે. સો સમાજનો મને કંઈક કરવાની ભાવના થાય છે તો પેલું ટેમ્પરરી થીગડા મારવાનું નહીં કરવાનું,
પરમેનન્ટ આજે વિચરતી જાતિ સાથે કામ કરું છું 17 વર્ષ થયા મને, અને હજી પણ હું એ જ વસાહતોમાં મથી રહી છું. અને જ્યાં સુધી મને સેટિસ્ફેક્શન નહીં થાય કે આ આખું એમ્પાવર્ડ થઈ ગયું, ત્યારે જ અમે એક્ઝિટ કર્યું. ઘણી બધી વસાહતોમાંથી અમે નીકળ્યા બહાર કે હવે એ લોકો પોતાનું કરી લે એમ છે. પણ ત્યાં સુધી તમારે મથવું પડે. એક મેં આજે કર્યું, ચાલ આમ પેલું બચ્ચા જેવું છે, આ સોશિયલ પ્રોબ્લેમ ઇટ્સ અ સ્મોલ કિડ. તમે એને આંગળી પકડીને ચલાવો ને પછી 1 મહિનો ચલાવીને પછી આપણે આપણા છોકરા કહી જાય હવે જાતે ચાલજે, નહીં ચાલવાનું. એના માટે તમારે મથવું પડશે. અને આ આજકાલનો પ્રોબ્લેમ નથી, સદીઓથી ચાલ્યું આવતું છે. તો આઈ થિંક એને એક જુદા લેવલ પર આપણે પ્રયત્નો કરીએ તો આ રીતે કરી શકાય એવું છે. મિત્તલબેન, તમે કીધું તમે આટલા કામ કરો છો. મને વિચાર એ આવે કે જ્યારે તમે અલગ અલગ ગામડામાં જાઓ છો, વિચરતી જાતિ માટે કામ કરતા હો, ત્યારે સ્વાભાવિક છે કે ગામના સરપંચને મળવાનું હોય, ગામની અન્ય ઉચ્ચ જાતિઓને મળવાનું હોય ને એમના ન્યાય માટે તમારે વાત કરવાની હોય. તમે એક સ્ત્રી છો. ભારતમાં ભલે સ્ત્રીને દેવી તરીકે પૂજાય છે, પણ સ્ત્રીનું લેવલ એક ઓર્થોડોક્સ મેન્ટાલિટી વાળી જગ્યાએ, પેટ્રિયાર્ક મેન્ટાલિટી વાળી જગ્યાએ શું હોય છે આપણને બધાને ખબર છે. હજી પણ લોકો એમ કહેતા હોય કે ભાઈ ચા બનાવીને ચાંદ પર જજે સિટીમાં, તો ગામડામાં તો શું પરિસ્થિતિ હશે આપણને ખબર જ છે, તમને અમારાથી સારી રીતે ખબર છે. તો જ્યારે તમે વિચરતી સમુદાયના પ્રશ્નો લઈને લોકો સામે જાઓ, તમારી સામે 100-200 પુરુષો ઊભા હોય ને તમારે તમારી વાત એમની સામે મૂકવાની હોય, કન્વિન્સ કરવાના હોય, એમને મનાવવાના હોય, એ આખો એ સ્ટ્રગલ, એ સંઘર્ષ કેવો રહે છે? બહુ જ અઘરું ઇનિશિયલી તો. એટલે નોટ ઓનલી વિચરતી જાતિ, પણ અમે વોટર મેનેજમેન્ટ, તળાવ ઊંડા કરવાના કાર્યો પણ ઉત્તર ગુજરાતમાં બહુ જ મોટા પ્રમાણમાં કરીએ, અને એવી રીતે વૃક્ષો વાવી અને ઉછેરવાનું કામ પણ એટલા જ મોટા પ્રમાણમાં કરીએ. ગામડાઓમાં જે સમુદાય સાથે હું કામ કરું છું ને, ત્યાં મને સ્ત્રી પુરુષનો બહુ ભેદ નથી. ત્યાં બધા જ ઇક્વલ છે. મને મારા ખ્યાલથી એમની પાસેથી સચ આ ચીજો આપણે શીખવાની જરૂર છે. પણ અન્ય સમાજ, એના સિવાયનો જે કહેવાતો ઉજળિયાત જેને કહી શકાય, તેમાં ડેફિનેટલી આ વસ્તુ આપણને દેખાય. અને બીંગ અ લેડી આ સ્વીકાર કરો. ધારો કે હું કહું કે આપણા ગામમાં તળાવ કરવું છે અથવા ટ્રી પ્લાન્ટેશન કરવું છે, તો શરૂઆતમાં તમે ભલે એ ગમે એટલું કે, પણ આપણે ચેર ઉપર બેઠા હોય સામે આપણે ઘણી વખત હિન્દી ફિલ્મોમાં જોઈએ છે કે લેડી બોસ બની જાય તો એને સાહેબ કેવું છે એ કોઈને ગમતું નથી. ક્યાંક એવું આપણને દેખાય. પણ એમાં હું એટલું કહીશ કે કોઈ સ્ત્રી જે કરી શકે ને, એને એમને દુર્ગા નથી કહેવામાં આવી. એ અને બીજું એવું છે કે વિષય પસંદ કર્યા પછી એને પકડીને છેક સુધી લઈ જવાની જે તાકાત છે ને, એ પણ એનામાં છે. એ કોશિશ કરશે તો થાય છે. અને મેં એ પ્રયત્નો કર્યા, અને સતત મેં એમને કીધું મારે કશું મેળવવું નથી તમારી પાસેથી, તમારા જ ભલા માટેની વાત છે. લીડ કોણ કરી રહ્યું છે જવા દો ને, આપણે જગદંબા જ્યાં છે એ દેશમાં આપણે છીએ. અને આઈ થિંક ધીરે ધીરે આવતું ગયું. પણ હા, તમે શરૂઆતમાં તમને ચોક્કસથી થકવાડ દે તો એટલું જ સાચું છે. બિલકુલ. મિત્તલબેન, સમયનો અભાવ છે, તમે લોકોને શું એક સંદેશ આપવા માંગશો? હું એટલું કહીશ કે આપણી આસપાસમાં અનેક લોકો છે તકવંચિતો, અને તકવંચિતમાં માત્ર માણસો નહીં પણ પશુ પક્ષી અને નાના નાના જીવો પણ છે. એટલે એ બધાના વસવાટ, પરમનન્ટ શેલ્ટર માટે વૃક્ષો વાવી ઉછેરવાથી લઈ અને આપણું ઉત્તરદાયિત્વ, સામાજિક ઉત્તરદાયિત્વ આપણે પ્રોપર વેમાં નિભાવીએ, એ મારા ખ્યાલથી સૌથી વધારે જરૂર છે. અને પેલું હું કહેતી હોઉં છું કે ઉપર જઈએ ત્યારે સામાજિક ઉત્તરદાયિત્વ આપણે કેટલું નિભાવ્યું એનો જ જવાબ આપણે આપવાનો છે. ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા. અને આઈ એમ શ્યોર કે આજે તમે લાખો લોકોને પ્રેરણા આપી હશે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આ હતા મિત્તલબેન પટેલ. કહેવાય છે કે જ્યારે મુશ્કેલીઓ ખૂબ આવે, એક મનુષ્યનો આખું સમુદાય જ્યારે હેરાન થાય, ત્યારે શક્તિ ધરતી પર આવે અને એની એ સમસ્યાનું સમાધાન કરે. એ દુર્ગાનું સ્વરૂપ આજે ધરતી પર જો હોય તો મિત્તલબેન આપણે કહી શકીએ કે નવાઈ નથી. એમનામાં એ શક્તિ છે, ઉર્જા છે કે જે આજે લાખો લોકો માટે તેઓ સતત મથી રહ્યા છે. એમને સારું જીવન મળી શકે, એમનું જીવન એટલું સુધરી શકે કે એ આપણી વચ્ચે ઊભા રહીને આપણી જેમ કામ કરી શકે અને લોકો પણ એમને સમજી શકે, એના માટે કામ કરે છે. અને આઈ એમ શ્યોર કે આ જોઈને બધાને પ્રેરણા મળી છે અને સૌ કોઈએ કરવું જ જોઈએ. ફરી એકવાર વ્યક્તિ વિશેષ સાથે આપણે મળીશું રાઉન્ડ ટેબલમાં. રજા આપશો. નમસ્કાર.